આ વેલ બહુ મોટી થઈ ગઈ છે, સરખી બાંધવી પડશે એને. કોણ? દેવાંગ. મને ખબર હોય તમે હોય અથવા ભાભી હોય, તમે બંને જ આવી મસ્તી કરો મારા સાથે. એ બધું છોડ, તું તો અહીંયા શું કરી રહી છે? આ જોવો ને, આ વેલ કેટલી મોટી થઈ ગઈ છે, તો સરખી બાંધવી છે મને. જો તારા માટે ખુશ ખબર લાવ્યો છું. ઘરમાં કોઈને ખબર ના પડવી જોઈએ, નકર બધા પ્લાન પર પાણી ભરી જશે. હા પણ શું ખુશ ખબર? કેવો પ્લાન? તો કહેતી હતી ને કે આ ચોમાસાના મોસમમાં તારી બધી બહેનપણીઓ બહાર ફરવા જઈ રહી છે, તો તારે જવું છે. હા હા તો મેં પ્લાન કરી નાખ્યો છે. આપણે બંને 2 દિવસ પછી સાપુતારા જઈ રહ્યા છીએ. વાહ, સાચે? હા હા સાચે, પણ શું છે આ વાતની ઘરમાં કોઈને ખબર નહીં પડવા દેતી. કેમ કે પપ્પા અને મમ્મી છે ને હાથ ધોઈને પાછળ પડી જશે, કહે છે કે આવો ખર્ચો શું કામ કરવો, શું કામ જઈ રહ્યા છો, એના કરતાં તું કોઈને નહીં કહેતી. મને મોકો મળશે ને એટલે હું પપ્પા સાથે વાત કરી લઈશ. ઓકે? ઠીક છે. અને હા, ત્યાં જવા માટે તારે જે કંઈ પણ લાવવું હોય ને એ બધું લઈ આવજે. પૈસા હું તને ટ્રાન્સફર કરી દઈશ. ડન? હા ડન. ગૂગલ પે કરી દેજો એટલે હું શોપિંગ કરી આવીશ. હા બાપા હા, મેં ઓલરેડી 3000 રૂપિયા તો નાખી દીધા છે તારા એકાઉન્ટ. અને બીજી બધી વસ્તુ યાદ રાખજે કે ત્યાં જઈએ છીએ એટલે મારા માટે રેનકોટ નથી, તું રેનકોટ પહેલાં પરચેસ કરજે. અને આમ પણ વરસાદી માહોલમાં તને ખબર છે ને, હું પલ્લું છું એટલે તરત માંદો પડું છું. અને જો હું માંદો પડ્યો એટલે અધૂરામાં પૂરું પપ્પાને બીજો ટોપિક મળી જશે કે બહાર ગયા હતા અને માંદો પડ્યો, ઉલટામાં ડબલ ખર્ચો. એવું કંઈ નહીં થાય, તમે ટેન્શન ના લો. હું આપણા બંને માટે પહેલાં રેનકોટ લઈ આવીશ. હા ચાલ તો હું હવે જવા નીકળું છું. આ બહાર મમ્મી પપ્પા બેઠા છે એવું લાગે છે, તો ત્યાં જઈને એમને વાત કરું છું, ટ્રાય કરું છું. જો એ માની જાય તો ડન. ઓકે ઠીક છે, હું પણ હમણાં બાંધીને આવું છું. હા ચાલ. હા. વાહ, હું કેટલી લકી છું કે મને દેવાંગ જેવો લાઈફ પાર્ટનર મળ્યો. ચલો શોપિંગ કરવા જવાનું છે, પેલા બાંધી લઉં. સીમા, મારું પર્સ લાવ ને. ક્યાં છે તું? અરે શું છે આ સવાર સવારમાં તમારે? અરે મારું પર્સ લાવ, મારે મોડું થાય છે જવાનું. અરે તમારી વસ્તુ તો તમારે સાચવીને રાખવી જોઈએ ને. આ સવાર સવારમાં મારે કેટલા કામ હોય, તમારે 2 વસ્તુ તમારી સાચવી નથી શકાતી. અરે બાપા, ત્યાં ક્યાંક પડ્યું હશે બેડરૂમમાં, જો ને તું. રાતે મેં આવીને ત્યાં જ મૂક્યું તું. યા તમે ફટાફટ. કહો તો તમારી વસ્તુ, હવે મને ન કહેતા. ઘરમાં કોઈ જવાબદારી લેવી નથી ને હવારથી મારી આ વસ્તુ ક્યાં ગઈ, પેલી વસ્તુ ક્યાં ગઈ, 2 વસ્તુ તમે સાચવી નથી શકતા યાર. અરે બાપા, એ તને પર્સ આપવાનું કીધું, એમાં તો તે આખો રાઈનો પહાડ કરીને ઊભી રહી છે. પણ કરો જ ને, મારે કેટલા કામ હોય. અને તમારે 2 વસ્તુ તમે ક્યાં મૂકી હોય તમને નથી ખબર હોતી. તું જા અંદર જો, અંદર જઈને જો તું ક્યાં છે. તો ફટાફટ જો, મારે મોડું થાય. જા જલ્દી, જા 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 જા. આ એક કામ આપણે ચીંધીએ ને બાયુને, એ કરવું નથી એને. મારે જ જવું પડશે એવું લાગે. આ દર મહિને લાઇટ બિલ કેટલું આવે છે ને આ વખત તો પછી નોટિસવાળું લાઇટ બિલ છે. બીજો મહિનો થયો છે. આ 2-3 દિવસમાં નહીં ભરીએ ને તો કનેક્શન કાપી જશે. તે આગળનું બાકી છે તે નોટિસ આવી? હા, હવે ધર્મેશને કહેવાનું રહી ગયું તો. આ દેવાંગને કહો ને તો ભરી આવે બિલ. લન બેટા, આ ટોરેન્ટોનું લાઇટ બિલ છે, ભરી દે ને બેટા. પપ્પા હા, મને શું કામ આપો છો? હું થોડીના લાઇટ બિલ ભરું છું. લાઇટ બિલ તો ધર્મેશભાઈ ભરે છે ને, એ ભરી આપશે, એને આપજો ને. તે ક્યારેક ક્યારેક તુંય જવાબદારી નિભાવી લેતો હોય તો ઘરની. આ તું હવે તો કમા છો ને, 2 પૈસા ઘરમાં નાખવા પડે ને, ક્યાંક જોતું હોય વસ્તુ તો. આ ઘરમાં તુંય રહેશો. ક્યારેક એને ટાઈમ ન હોય તો તારે ન ભરી આવાય? અરે શું વાત કરો છો તમે બંને? મારો પગાર કેટલો છે? 20,000 રૂપિયા. ધર્મેશભાઈનો પગાર કેટલો છે? 40,000 રૂપિયા. હવે તમે લોકો વિચાર કરો ને, આ 20,000 રૂપિયામાં મારા ખર્ચા માંડ માંડ પૂરા કરી શકું છું. એમાં આ ઘરનો ખર્ચો કેવી રીતે ઉપાડું? અને આ કાંઈ લાઇટ બિલ ઓછું છે? જુઓ તો, આ 8,000 રૂપિયા લાઇટ બિલ છે. અને જો 8,000 રૂપિયાનું હું લાઇટ બિલ ભરી દઉં, તમને ઘર ખર્ચ માટે આપી દઉં, તો પછી મારી પાછળ શું વધે? બેટા, તારી પાસે દર મહિને તો માંગતા નથી ને. આ ક્યારેક ક્યારેક ખર્ચો આપવો પડે ઘરમાં રહેતા હોય તો.
જો પપ્પા મારી પાસે એવા વધારાના અને ફાલતુ રૂપિયા નથી બરોબર. ધર્મેશભાઈ ભરે છે ને તો ધર્મેશભાઈને આપી દેજો ને. એ ક્યાં ના પાડવાના છે? એની પાસે પૈસા હશે જ ને આના બચાવેલા, તો આપી દેશે. પણ આ વધારાનો ખર્ચો છે. બધી જવાબદારી મોટા ભાઈની જ હોય. હવે તુંય કમાતો ધમાતો થયો છે તો થોડોક તારે સહકાર આપવો પડે ને. અરે પણ હું કમાઈશ ત્યારે આપીશ ને. હું કઈ ના થોડી પાડી રહ્યો છું. હું કમાઈશ ત્યારે આપીશ તમને લોકોને. અત્યારે જેની જવાબદારી છે એને નિભાવવા દો ને. તમે શું કામને માથાકૂટ કરો છો? હા જુઓ પપ્પા, મારે 2 દિવસ પછી સાપુતારા જવાનું છે. તમને કહેતા ભૂલી ગયો હતો. હા, ઓફિસના બધા ફ્રેન્ડ સાથે ટૂર કરી છે બુક. એટલે હું અને સિયા બંને જવાના છીએ. તો ત્યાંનો ખર્ચો પણ મારે આ મહિને ભોગવવાનો થશે ને. ઓછામાં ઓછો 5000 રૂપિયા તો ખર્ચો થશે. તો પછી જવાય જ નહીં. જાવ તો ખર્ચા થાય ને. ઘરે બેસી રહેવાય શાંતિથી. અરે ઓફિસના બધા લોકો જતા હોય ને હું એક ના પાડું તો કેવું લાગે? ખરાબ જ લાગે ને. એટલે ત્યાં જવું પડે એવું છે. હા પાડતા પડાઈ ગઈ છે પણ હવે અમે જઈ આવશું. આ બિલ મોટા ભાઈને આપજો ને, પપ્પાએ ભરી આપશે. હા હવે તો એ ભરી જ આપશે ને. બસ. ઈ બિચારો થોડો ના પાડવાનો છે તારી જેમ. તમે લોકો મને પ્લીઝ આ રીતે સંભળાવ ના કરો. હું નાનો છું, મારો પગાર ઓછો છે તો શું હું તમારા પર બોજ છું? આ તમે લોકો વારા ઘડી આ રીતે મને કરો છો યાર. જ્યાં મારી જરૂર પડે છે ત્યાં 200-500 રૂપિયાની નાની મોટી સગવડ હોય તો હું કરી આપું છું ને. તમને વાપરવાના રૂપિયા આપું છું પપ્પા અઠવાડિયે. તો પછી બીજું તો હું શું કરી શકું? જય શ્રી કૃષ્ણ પપ્પા. હું ઓફિસે જાઉં છું. અરે બેટા અહીંયા આવતો થોડું કામ છે. હા બોલો ને પપ્પા. જો ને આ 2 મહિનાનું લાઇટ બિલ આવી ગયું છે અને નોટિસ પણ છે એમાં કે 2-3 દિવસમાં ભરશે નહીં તો કપાઈ જશે. મોટા ભાઈ આ ગયા મહિને બિલ કેમ નહોતું ભર્યું? તમે તો ગણાવ્યું હતું ને કે મેં બિલના પૈસા ભરી ચૂક્યો છું. અરે આ મારે કામનું લોડિંગ ને બધું ઓફિસમાં એટલી બધી મગજમારી ચાલે છે ને તો ભૂલાઈ ગયું તું. મને કીધું તું મમ્મીએ કે આ લાઇટ બિલ ભરવાનું છે પણ કંઈ નહીં પપ્પા, હું મારા મોબાઈલથી ઓનલાઈન ભરી દઈશ. આ રાખો તમે, બરાબર છે? હા તો એમ કરી દઈશ બસ. બીજું કંઈ કામકાજ નથી ને? કામકાજ કંઈ નથી બીજું. અને હા તું રિટર્ન આવે ને તો મમ્મીની દવા લેતો આવજે. હા. હું વોટ્સએપ કરી દઉં તને. હા તો મને પરથી વોટ્સઅપ કરી દેજો તો લેતા આવીશ પાછું. સારું ચાલો તો હું જાઉં છું, મારે મોડું થઈ છે. હા જય શ્રી હા જય શ્રી કૃષ્ણ. અને બેટા આ ફરવા બરવા જવાનું છે ને હવે થોડુંક ઓછું કરો. હવે છે ને થોડુંક ધ્યાન આપો અને પગાર વધે ને એવા કંઈ કામ કરો. કાંઈ એક્સ્ટ્રા જોબ કરી લો. પપ્પા પ્લીઝ તમે મને આવી સલાહો ના આપો. મને ખબર પડે છે મારે શું કરવું શું નહીં. હું મારી રીતે બધું જ કામ કરી રહ્યો છું. જો મારે મોડું થઈ રહ્યું છે, હું નીકળું છું. હલો, શું કરે છે? ઓકે, કંઈ નહીં, હું પણ જો દૂધ ગરમ કરતી હતી. સાંભળ પહેલાં મારી વાત. હું ને દેવાંગ છે ને 2 દિવસ પછી સાપુતારા જઈએ છીએ. તું મારા જીજુને વાત કરી દેજે. તમારે લોકોને આવવું હોય ને તો જોડે. ઠીક છે. હા જે શોપિંગ કરવા પણ હા કંઈ નહીં, પછી કરું ફોન. હા જઈશું 5 વાગે. ઓકે. સિયા ક્યાં જવાની વાત થતી હતી? ક્યાંય નહીં ભાભી, એ તો મારા કઝિન છે ને દીદી, એમની સાથે વાત કરતી હતી. સાપુતારા જવાના છો ને? એ- મેં સાંભળ્યું. એ લોકો જવાના છે, હું નથી જવાની. ના હવે મારાથી છુપાય નહીં. જવાના હોય તો જાઓ, મસ્ત એન્જોય કરીને આવજો. હા ને? સાચું ભાભી? હા. અને ઓલો બતાય તો ફોન પર વાત કરતી હતી, બરાબર નવો લીધો કે હું બધા ભાઈ નહીં બતાવી. ઓહો એપલનો લે. આ ક્યારે લીધો વળી? એ 2 દિવસ પહેલાં મને દેવાંગે લઈ દીધો. આજે જ મેં સવારે જ કાર્ડ ચડાવ્યું એમાં. તમારે તો જલસા છે હો. બાકી મારે તો પણ ભાભી મારી વાત સાંભળો, અમે સાપુતારા જવાના છીએ ને, મમ્મી પપ્પાને ખબર ન પડે. કરો જલસા. હા તમે તાર જલસા કરો. હે ને? તમારે તો એપલનો ફોન, અમારે તો ઓપ્પોમાં રમીએ છીએ હજી. ના ના તાર તું જલસા કરો. તું નાની છો ને. હા એટલે તને બધુંય મળે. ભાભી તમે કેટલા સારા છો, કેવા સમજો છો મને. જલસા કરલા હો બકા. સારું, મારે પાછું શોપિંગ કરવા જવાનું છે 5 વાગે. તો ભાભી સાંજની રસોઈ તમે બનાવી નાખશો? હા વાંધો નહીં, બનાવી નાખીશ. અત્યારે પણ જાવું હોય તો જાઉં, બધું કામ કરી નાખીશ. ના ના, અત્યારે તો હું કરી નાખું છું, પણ સાંજે ખાલી તમે બનાવી નાખજો રસોઈ. હા ચાલ કંઈ કામકાજ હોય તો કહેજો. હા હા
દેવાંગે મને કોઈને કહેવાની ના પાડી હતી, પણ આ ભાભી સાંભળી ગયા અને મારા ન્યૂ આઈફોનની એમને ખબર પડી ગઈ. પણ એકને એક દિવસ ફોનની તો ખબર પડવાની જ હતી. સારું, ચલો. આ મારો પગ બહુ દુખે છે, મારી આંગળી મોચકોડાઈ ગઈ. અરે કોઈને તો પડી જ નથી મારી આ ઘરમાં. થાકી ગયા તો શું પડ્યું છે અહીંયા આ બધું? તા હું ફાફા મારો છો? અહીંયા મારો પગ મચકોડાઈ ગયો. એક તો મારી આંગળી શું થયું છે તને પણ? અત્યારે આવતી હતી તો મને આંગળી મચકોડાઈ ગઈ. કેટલું દુખે છે, હલતું નથી મારાથી. અરે પણ તો જોઈને ચલાઈને શું ઉતાવળ છે એટલી બધી? હું જોઈને ચાલુ. આ પેલી સિયા ને એનો ઘરવાળો ફોન અપાઈ દે હારો સાપુતારા ફરવા જવાના છે અને આપણે કોઈ દિવસ ગયા અત્યાર સુધી. કોણ સાપુતારા જવાનું છે? સિયા ને દેવાંગ. સિયાને દેવાંગ અરે હસી હવે જવા દેની એ જે. અરે હમણાં હજી નવા નવા લગ્ન થયા છે, એ લોકો જાય ફરે. આપણા લગ્ન થયા ત્યારે આપણે કેવા પહેલા ફરવા જતા, એમ ઈ જાય ને અત્યારે. ક્યાં મને લઈ ગયા છો? બસ આટલા નજીક નજીકમાં આમ લઈ જાય ગાર્ડનમાં કશે સારી જગ્યા લઈ ગયા. ઈ તો સાપુતારા જવાના છે, સાપુતારા. અરે બાપા કંઈ નહીં, મારી વાત સાંભળ. આ છે ને આ મહિને હમણાં હપ્તો ભરવાનો છે આપણા. એ હપ્તો ભરાઈ જાય, મમ્મીની પપ્પાની દવા લાવવાની દવા લેવાઈ જાય અને થોડો ખર્ચો નીકળી જાય ને, જો કાંઈ વધશે ને તો આપણે પણ આ વખતે ફરવા જઈશું. આ બસ બધું તમારે જ કરવાનું છે. ઈ નનકાને કાંઈ નથી કરવાનું. શું કરું બીજું, તું કેમ કરું? એને તો આઈફોન લઈ દીધો હોત અને મારી પાસે છે હજી સુધી. હે ભગવાન, સમજો મારી વાત સાંભળ. મારે કાંઈ નથી સાંભળવું. અરે મારી વાત અરે રડવાનું નહીં, મારી વાત આમ જો તું. તારે ફોન લેવો છે ને? મને એના જેવો જ જોઈએ હવે. ફરવા જવું છે કે ફોન લેવો છે? બંને વસ્તુ. બંને વસ્તુની આ વખતે એક વસ્તુ રાખ. પહેલા આપણે ફરવા જશું, પછી આવીએ ને પછી તને ફોન લઈ દઈશ. બસ. ના, એને ફરવા જવાનું ને, એને હજી પ્રમ દિવસે જ ફોન લીધો. એને મને કીધું નવો ફોન લીધો, તો હવે કેમ ફરવા જાય છે ઈ? તો એને કયો ને પપ્પાની દવા લાવે. એ ઘરની જવાબદારી નાનકો લઈને કરે, બધું આપણે જ કરવાનું. તું શાંતિ રાખ, હું એની સાથે વાત કરીશ. બસ હવે એક કામ કર, તું મને હજી હું ઓફિસેથી આવ્યો છું, થાક્યો માંગ્યો, કાંઈ નહીં, સીધું આવીને ખચકાવવાનું ચાલુ કરી દેવાનું. જોઈ જોઈને જીવ જ બાળવાનો ને. ઓલી મેડમ તો મહારાણીની જેમ ફરે છે, મહારાણીની જેમ. આવા જલસા તો કઈ હું નવી નવી લગ્ન કરીને આવી હતી, મેં આવા જલસા નથી કર્યા. તમને બધાને હાચવીને ખવડાવ્યું છે, તોય એપલનો ફોન આવ્યા ભેગું. વાહ ભાઈ વાહ. તું એક કામ કર, મને જો બહુ ભૂખ લાગી છે, તું મારા માટે પહેલા જમવાનું આપ, પછી આપણે રાતે નક્કી વાત કરીએ. મારે પહેલા નથી આપવું. તમે છે ને હવે પેલી સિયાને કયો ખાવાનું આપશે, બરાબર? મારી પાસે કોઈ આશા નહીં રાખતા. મારે છે ને બોલવું જ નથી. તમે જાઓ તો અહીંથી. ભગવાન, આ ઘરની બાયડીને કહું છું કે જમવાનું આપતોય નથી આપવું એને. મારું કોણ સમજે છે? તો હું તમારા બધાનું સમજું. ભગવાન, ભગવાન બચાવે બધા. તોય સારું બનીને રહેવાનું અહીંયા તો. બધાનું હાચવે તોય આજે લઈ આપશું, કાલે લઈ આપશું. ઈ મહારાણીને તો તરત જ બધું મળી જાય. વાહ. હું બોલતી નથી ને એટલે જ બધા મને હેરાન કરે છે. હવે છે ને મારે બધાને સામે જ બોલવાનું કરી દેવું છે, ખબર પડે એમ નહીં તે. સીમા, બોલો. બધું કામ થઈ ગયું કે બાકી છે? થાય છે ઈ જ કરું છું. નામ જોવો તમે. ત્યાં કેમ મૂડા અવતારો છે? કાંઈ થયું છે? ઘરનું કામ કરવા તો રાખ્યા છે, બીજું થોડું કાંઈ અમારે કરવાનું જ કંઈ. પણ ઘરનું કામ તો આપણે જ કરવાનું હોય ને. આપણે ન કરીએ તો કોણ કરે ઘરનું કામ? કેમ બધું મારે જ કરવાનું મમ્મી? તે સિયા નથી કરાવતી કામ? એમને તો ફરવા જવાનું છે ને સાપુતારા. શું વાત કરે છે? તો મને તો એને એમ કીધું કે તમે ભાભી 2 દિવસ બધું કામ કરી નાખજો, મારે તો પેકિંગ કરવાની છે ને શોપિંગ કરવાની છે ને. મેં કીધું સારું, આપણે તો સમજવાનું જ. ક્યારે જવાના છે એ લોકો? કાલ પરમ દિવસે જશે.
મને તો એને કઈ વાત જ નથી કરી અને ડાયરેક્ટ પ્લાન કરી નાખ્યો ફરવા જવાનો. તને ક્યારે વાત કરી એને? હજી હમણાં બપોરે જ કહેતી હતી. એમને તો બધું ડાયરેક્ટ જ પ્લાન થઈ જાય. આપણે કશે જવાનું હોય ને ત્યારે જ બધાને પૂછવાનું, ઘરમાં બધાને કહેવાનું. એમને તો બધું તાત્કાલિક જ મળી જાય. પણ કાંઈ વાંધો નહીં, આપણે ટેન્શન નહીં લેવાનું. એ નાની છે ને તો ભલે ને જાય ફરવા. હા મમ્મી, તમે નકરું છે ને સિયાનો સાથ આપો, બરાબર? તમને સાચું ખોટું તો કાંઈ દેખાતું જ નથી. એમાં જોશીમાં એવું નથી. મારે તો જો બંને દીકરા ને બંને વહુ બધાય સરખા. તું એ ઈ છો ને એ ઈ છે. હા તો પણ એને ઘરનું કામ કરાય ને. એકલા એકલા મને બધે જવું છે. ફોન લીધો નવો ફોન, ઘરમાં કોઈને નથી કીધું એને. બોલો કયો લીધો? કેટલો મોંઘો ફોન છે, પૂછજો ને તમે એમને. દેવાંગભાઈને પૂછજો તમે. આમથો તો દેવાંગ એમ કહેતો હોય છે કે મારી પાસે પૈસા નથી, હું વધારાનો ખર્ચો નથી કરતો. લાઇટ બિલ ભરવાનું કહી તો કે મારી પાસે પૈસા નથી, અને આઈફોન લઈ લીધો. તો અને મારે તો પેલો 10,000 વાળો ઓલો કયો હરખો ફોટાય નથી આવતા ફોનમાં, તોય કશું નથી કહેતા. કાંઈ વાંધો નહીં, તું ટેન્શન લેમાં. હું તાર પપ્પાને બધી વાત કરું છું અને તું બધું છે ને શાંતિથી કામ કર. હા એ તો હું કરું જ છું મમ્મી, તમારે કહેવાની કાંઈ જરૂર નથી. ઓલી મહારાણીને ફરવું છે, ફોન લેવા છે, તોય ઘરમાં કોઈને ખબર તો પડવા દેવી નથી. પણ કાંઈ નહીં, હવે છે ને હું તાર પપ્પાને મળીને કંઈક વાત કરું અને એને કહું દેવાંગને થોડું ખીજાવ. આવું બધું થોડું ચાલશે? મારું તો મારા ઘરવાળો પક્ષ ન લઈ પછી તમારે બધાની હું આશા રાખવી? કર્યા રાખવાનું. મોટા હોય એટલે કામ જ કરવાનું છે ને ઘરમાં. જો એવું હોય ને તો હું ધર્મેશને વાત કરીશ અને તમે પણ 2-3 દિવસ ફરી આવજો. બસ મારે છે ને આજે શોપિંગ કરવા જવું છે મમ્મી, બરાબર? સિયા હોતન શોપિંગ કરવા ગઈ છે, એની પાસે બધી પાસે પૈસા હોય છે. મારે આખો દિવસ આ કરવાનું. મને તમે એમની પાસેથી માંગો ધર્મેશ પાસે પૈસા, ને મારે શોપિંગ કરવા જવું છે અને મને 2 દિવસની અંદર ફોન જોઈશે, બરાબર? મારે ફરવા જવું છે. તમે એને પપ્પાને કહો કે ધર્મેશને કહો કે દેવાંગભાઈને કહો, કંઈ નહીં. કાંઈ નહીં, તને બધુંય મળી જશે. બસ, અને તારે જો શોપિંગ કરવા જવું હોય ને તો જાજે. કોઈ નહીં પૈસા આપે ને તો હું આપી દઈશ. બસ મને લઈ આવો, મારે અત્યારે જ જોતા છે. જાઓ તમે. હું લઈ આવું છું પૈસા. હા તું ટેન્શન લેમાં. સારું, જાઓ. સારું થયું મમ્મીને બધું કહી દીધું. નકર તો છે ને મારે તો બસ આ રસોડું ને એ સાંભળવાનું. અને ઓલી મહારાણી જલસા કરવા છે ને જાય સાપુતારા. હું તો એની કરતાં સારી જગ્યાએ જઈશ. ક્યાં જવાનું હું વિચારી લઉં. હાઈ યુટ્યુબમાં સર્ચ મારી લઉં કઈ જગ્યા સારી છે. બેટા, તારું ભણવાનું કેમ ચાલે છે? ભણવાનું તો એકદમ સરસ ચાલે છે, પણ મારી હમણાં સ્કૂલની ફી ભરવાની બાકી છે. હા હા. ઉપરથી મારી બધી ફ્રેન્ડ્સ નવી નવી બેગ લઈને આવી, મારે પણ એવી લેવી છે. મારી હજી ટ્યુશનની ફી પણ બાકી છે. ઓહો, તો તારે ખર્ચા વધારે છે એમ ને? આ જો ઘરમાં કમાનાર આ તારા પપ્પા છે, એ બધા ખર્ચા કરે છે, પણ હવે અત્યારે મોંઘવારી એટલી બધી છે ને બેટા કે ક્યાંય પહોંચી નથી વળાતું. અને ઘરમાં બસ નાના મોટા ખર્ચાઓ એક પછી એક ઊભા જ હોય માથે. કાંઈ નહીં, હમણાં તારી ફી ભરી દઈએ. અને એવું તો તારું સ્કૂલ બેગ છે ને એકાદ મહિનો થોભી જાય નહીં? મારે હજી ટ્યુશનની ફી પણ ભરવાની છે. ઓહો, હજી બધું હારે જ થઈ ગયું તારે? હા, પણ આમાં શું છે કે એક ખર્ચો ચૂકવીએ ને તો બીજા 10 બિલ આવીને ઊભા હોય. હવે ધર્મેશ કેટલી જગ્યાએ પૂગી વળે. અને ઘરમાં હમણાં કેટલા બધા ખર્ચા છે. લાઇટ બિલ, ગેસ બિલ, દવાખાનાના ખર્ચા. એક પછી એક ઊભા જ હોય ખર્ચા. કાંઈ વાંધો નહીં, થઈ રહે બધું. 2-3 દિવસ થોભી જા બેટા. અને હું તમને શું કહેતી હતી, આજે સીમાનો મૂડે બહુ ખરાબ હતો. કેમ? એને વળી શું થયું પાછું? આ પેલા નાના લોકો ફરવા જાય છે સાપુતારા, તો એ એમ કહેતી હતી કે અમને કોઈ દિવસ અમારે ક્યાંય ફરવા નહીં જવાનું. અને ફરવા જવાનું તો ઠીક, પણ પેલી સિયાએ તો આઈફોન લીધો નવો, એટલે એ જોયો એટલે એને એનો બળતરા થાય કે મારે તો નાનું એવું ડબલું વાપરવાનું નહીં, એને તો આઈફોન લેવાનું, અમારે કોઈ દિવસ ક્યાંય જવાનું નહીં અને ઘરમાં નકરું કામ કરવાનું. એની વાત એ સાચી છે ને? સીમાઓની વાત સાચી છે. છેલ્લા 6 મહિનાથી ધર્મેશ કે સીમા કે આપણી દીકરી ક્યાંય ગયા નથી. હવે કામકાજનો એટલો બધો લોડ રહી છે ધર્મેશ ઉપર, કરે હું બિચારો. એને તો મન થતું જ હોય જવાનું, પણ હવે કંઈ નથી આપતું એવું લાગે જ મને. અને આ લોકોને ઘરમાં ખર્ચામાં કાંઈ પૈસા આપવા નથી, બસ આમાં જ ઉડાડવા છે. 2 જણાના જ ખર્ચા મોશોક પૂરા કરે છે. ઘરમાં પૈસા માગે તો દેવા નથી. હા, ઉલટા ચોર કોટવાલ કો દાટે એવું છે. આજો નહીં, હજી સવારે જ વાત કરી હતી લાઇટ બિલ ભરવાની, ત્યાં તો કેવો ઉકળી ગયો કે પપ્પા આજે મારો પગાર આટલો છે ને મારે મારા ખર્ચા નથી પોસાતા. અને ચોખ્ખી ના પાડી દે. એકલા રહેતા હોય તો તમે કેમ તમારા ખર્ચા કરો?
આ તો ભેગા રહેવું છે અને ખિસ્સામાં હાથ નથી નાખવો કે નથી થોડા ઘણા રૂપિયા કાઢીને આપવા કે લ્યો ભાઈ નાની મોટી આ 200-500 તમે આપો એમાં કંઈ ઘરમાં રહેવામાં તમારું છે ને કંઈ બધું નથી ગોઠવાઈ જતું એની વાહે ખર્ચા થાય છે ખાવા પીવાના દવા દારૂના લાઇટ પાણી બધું હોય વપરાતું હોય આ તો સારું છે મોટાનો પગાર એટલો સારો છે એટલે નહીંતર ખબર પડી જાય આ ટાઈમે ખાવાય ન મળે. શું કરવી આ ધર્મેશ આવી ગયો છે હા એ કંઈક અંદર હશે. બેટા ધર્મેશ અહીંયા આવતો હા બાપુજી. હા આવને બેટા તું તો આખો દિવસ બસ કામ ધંધેથી આવે નોકરીથી થાકેલો હોય પાછો આરામ કરે ને પાછો સવારે પડે એટલે એ નીકળી જતો થોડીક વાર બેસવાનો ટાઈમ ક્યાં નથી છે ઈ? સાચી વાત છે પણ શું છે પપ્પા કામનું ટેન્શન એટલું બધું આખો દિવસ હોય છે બધી મગજમારી હોય એટલે સાંજ પડે ને તો એવું થકાઈ જાય ને કે જમવું નથી આવીને સીધા સૂઈ જાય એવું થાય. એ બધું તો ઠીક છે કામકાજ ચાલ્યા કરશે બેટા અને જો તું ઘરની જવાબદારી ખૂબ નિભાવે છે પણ આમાં કેવું છે બાયુમાણાને થોડુંક છે ને વાર તહેવારે બહાર જવાનું મન થતું હોય તો જો નાના વહુને બી જતા હોય તો એ આવી જાય ને પછી તમે એક આંટો મારી આવો ક્યાંક 2-3 દિવસ માટે ફરી આવો ને. મેં સીમાને એ જ કીધું એ લોકો આવે ને પછી 2-3 દિવસ તમે જઈ આવજો. મમ્મી એમાં એવું છે ને પપ્પા કે આપણે આ જરા મકાન લીધું ને તો મેં મારી ઓફિસેથી ઉપાડ લીધો હતો અને પાછી બીજી બેંક લોન કરી છે બાકી હતી એની તો દર મહિને પગારમાંથી આ ઉપાડ લીધો એમાં કપાવરાવું છું બેંકના દર મહિને હપ્તા હોય છે. હા અને મમ્મી આજે જ મને કહેતી હતી કે સ્કૂલની ટ્યુશનની બધી ફી ભરવાની બાકી છે. હા એ વાત કરી એણે મને પેલા એક્સ્ટ્રા ક્લાસ હમણાં કંઈ એના ચાલુ કરવાના છે તો એની ફી ભરવાની છે. તો ફરવાનું તો મને હું સીમાની વાતે સમજી શકું છું પણ હવે આ બધું કરવામાંથી તે કાંઈ બચે નહીં તો ફરવા કેમ જવું. એક કામ કર બેટા મારી પાસે થોડા બચતના રૂપિયા છે એવું હોય તો હું તને આપું ને તમે જઈ આવો. ના પપ્પા એ તમારી પાસે હશે ને તો ક્યારેક ઇમરજન્સી પડે ક્યારેક દવાખાનું આવે ને તે કામ લાગશે એટલે તમારા પૈસા એ તમારી પાસે રહેવા દેજો. પણ હું જોઉં છું આ એકાદ મહિનામાં થોડું સેટિંગ થઈ જાય અને ઓફિસે મારે વાત થઈ ને તો કદાચ મારા પગારમાં પણ વધારો આવશે હમણાં એવું કીધું હતું મને. તો સારું ભાઈ એ અત્યારે આ મોંઘવારી છે ને કૂદકે ને ભૂસકે વધતી જાય છે હા આ એક ખાંધો ને ત્યાં 13 તૂટે છે કોઈ વાતે કોઈ મેળ પડતો નથી અત્યારે તો. કેમ કે હવે આપણે પપ્પા વ્યવહારમાં રહી તો સામે એ પ્રમાણે ઊભું તો રહેવું પડે કદાચ બધા પાસે ઊભા રહ્યા હોય તો બીજી વખત ક્યારેક જરૂર પડી હોય તો આપણે કામ લાગે. પણ મને નથી લાગતું કે સીમા અત્યારે માનશે. સાચી છે જોઉં છું હમણાં હું જાઉં ને તો મને હમણાં જ મારે વાત થઈ ઓફિસેથી આવ્યો ને ત્યારે તો એ જ ગુસ્સો કરતી હતી કે સિયા અને દેવાંગભાઈની ફરવા જાય છે ફોન લઈ દીધો છે બધું તમારે કરવાનું ઘરમાં એને કાંઈ કરવું નહીં પણ મેં એને એ જ સમજાવ્યું હમણાં નવા લગ્ન થયા છે થોડાક દિવસ નવું છે ત્યાં સુધી ફરવા જાય પણ હવે ને એક રીતને જોવા જઈએ ને પપ્પા તો સીમાની વાત પણ સાચી છે કે આ લોકો ફરવા જતા હોય તો એની પણ ઈચ્છા થતી હોય કે ભાઈ અમે ફરવા જઈએ પણ હવે શું કરી શકીએ આ જવાબદારી એટલી બધી છે ખર્ચા એટલા બધા છે બધે પહોંચી વળવું બહુ તકલીફવાળું છે પણ જોઈ કાંઈ નહીં હું એને સમજાવી દઈશ કે આવતા એકાદ મહિના પછી આપણે જશું ફરવા એમ અને ચાલ્યા કરે ઘર છે તો વાસણ તો ખગડા જ કરવાના છે. કાંઈ નહીં એક કામ કરવી આપણે દેવાંગને થોડુંક કહેવું પડશે કે ભાઈ તો આ વખત ફરી આવ્યો ના નથી પણ તારે છે ને ઓછામાં અડધો પગાર તો તારે ઘરમાં આપવો પડશે. આમને આમ તું પછી કેટલા ટાઈમ તમે અહીંયા જલસા કર્યા કરો અને બધો લોડ તારી માથે રહી એકલા ઉપર. તારી છોકરી છે એનું ભણતરનો એના ભવિષ્યનો સવાલ હોય એમાંય તારે રૂપિયા તો નાખવા પડે કે નહીં. સાચી વાત છે પપ્પા પણ જો હું કદાચ દેવાંગને કહીશ ને તો મારી વાત એને કદાચ ખોટી લાગશે. ખોટું શું લાગે ઘરમાં ખાવાનું જ જોતું એને રહે છે ખાય છે આ બધા ખર્ચા કંઈ એમને બધું થાય છે રૂપિયા બસ પોતાના પૂરતા કમાય એવું તો બધું ઢોરાઈ કરે બધાય પોતાના પૂરતું બધાય કરી લે. માણસ છે તો માણસની રીતે જવાબદારી નિભાવવી પડે કે નહીં એણે. કાંઈ નહીં પપ્પા એક કામ કરો તમે દેવાંગને વાત કરી જોજો જો એ કદાચ માને તો ઠીક છે નહીં તો કાંઈ નહીં. ચાલો હવે મારે સૂઈ જવું છે સવારે વહેલું પાછું ઓફિસે જવાનું છે. હા કાંઈ કંઈ વાંધો નહીં, તો આરામ જય કરશું. જય શ્રી કૃષ્ણ. હા તો આરામ કરી જા. અને બેટા તારે વાંચવા લખવાનું હોય તો તું ધ્યાન રાખજો ભણવામાં તારી પાછળ રૂપિયા ખર્ચાય છે અને જો રૂપિયા કંઈ એમ જાળવે નથી ઉગતા
બહુ તારા બાપા મહેનત કરે છે તો એ પૈસા આવે છે અને આ બધાના ખર્ચા તો એ બધાના પૂરા થાય છે. આ સીમાના આઈફોને તો મારું આખું તંત્ર વીખી નાખ્યું. લઈ દેવો પડે એમાં હાલે નહીં. હવે આ એના પૈસા 3 મહિના 4 મહિનાનું સેટિંગ કરીને ત્યારે હરખું થાય. અય સાંભળો નહીં, હા ફોનમાં તો બહુ મજા આવે છે હો મને વાપરવાની. થેન્ક યુ થેન્ક યુ. હું તમને શું કહું છું, હા આ તમે શું કરો છો? આ તને જે ફોન લઈ દીધો ને એ હિસાબમાં ચડાવું છું ને પૈસા મારે હવે એડજસ્ટ કરવાના 3-4 મહિના થાય ને ત્યારે મારું લેવલ પકડાય, બેલેન્સ થાય. આ તમને તો છે ને બસ આ બેલેન્સ ને હિસાબ ને કિતાબ ને એમાં જ પડ્યા હોય. આની ખુશી નથી થતી તમે મને ફોન અપાયો એની તમને જરાય ખુશી નથી. અરે ખુશી છે એટલે તો તને લઈ દીધો. આ તો ક્યારની કહેતી હતી ને કે ભાઈ સિયાને આઈફોન છે તો મને પણ લઈ દો, તો તને લઈ દીધો ને, હવે ખુશ ને તું? એ તો હું ખુશ જ છું, હા. પણ હું તમને શું કહું છું તેમાં મને સંભળાયું શું કેમ કે આ તારો અરે સંભળાવું તો નથી, આ તો તે મને પૂછ્યું ને કે શું કરો છો એટલે મેં કીધું ભાઈ આ આઈફોન લીધો ને એ મારા બેલેન્સમાં ચડાવ્યું ને મારા હિસાબ કિતાબમાં, તો મારા જો બેંકના હપ્તા છે, ઓફિસનો ઉપાડ છે પૂરો કરવાનો છે, આ ઘરના ખર્ચા હોય, આપણી જીનલની ફી ભરવાની છે, ટ્યુશનની સ્કૂલની બધી, આ બધું એડજસ્ટ હું જોતો જાઉં છું કે ભાઈ ક્યાં કેટલા પૈસા કેમ વધશે અને ક્યાંથી કેમ મારે એડજસ્ટ કરવા કોની પાસે હું તમને ઉછીને હવે હું કહું છું મને આનું મસ્તીનું કવર લાવી દેજો. હા હા અને આ કેટલાનો આવ્યો એ તો કયો જરાક. ખાલી પૂછું જ છું, મારે તમારા હિસાબ કિતાબમાં કાંઈ મને છે ને દિલચસ્પી નથી. આ 1,30,000નો આવ્યો. કેટલાનો? વાવ આટલું બધું મોંઘું. થેન્ક યુ. આટલા વર્ષે તો આવ્યો તો ખરા મારો આઈફોન. રોકડે નથી લીધો, હપ્તે લીધો, હપ્તે. એ મારે દર મહિને હપ્તાના કાઢવાના, એનો હિસાબ હું જોઉં છું. આટલા વર્ષે એક તો ફોન અપાયો અને એમાં અહીંથી ને હપ્તે હપ્તે. આ મારે તો આજ સાંભળવાનું બાકી રહ્યું એટલે તમે મને હવે સંભળાવશો જ ને કે દર મહિનાનો આટલો હપ્તો આવે છે અરે મારે. બાપા હું તને નહીં સંભળાવું. તારે ફોન આવી ગયો ને તું ખુશ ને તો બસ, હવે હું મારું રીતનું એડજસ્ટ કરી લઈશ બસ. હવે હું તમને શું કહેતી હતી આપણે ફરવા જવાનું શું થયું? હજી આ આઈફોનનું તો થવા દે, એ પતે પછી તને હું ફરવા લઈ જઈશ. 2-4 મહિના તો ખમતું હજી. નહીં આટલા વર્ષ ખામીને હવે મારે ખમવાનું નથી, મારે મહાબળેશ્વર જવું છે. અરે એ લોકો ફરી જાતા આવતા હોય, આપણે જઈ આવશું. આ ફોનનું થોડુંક એડજસ્ટ થઈ જાય ને મારે બધું, પછી હું તને ફરવા પણ આપણે જઈશું બસ. અને આ જીનલને સ્કૂલમાંથી ટ્યુશનમાંથી થોડીક રજા મળે, આપણે એકલાને થોડું હોઈ જોઈએ, જીનલની સાથે લઈ જવી પડશે કે નહીં? તો એને સ્કૂલમાંથી ટ્યુશનમાંથી આમ રજાનું એડજસ્ટ થાય ને ત્યારે 7-8 ઉપર ત્યાં ગોઠવશું આપણે બસ. એમાં વાત ટાળી દેવાની, વાંધો નહીં. આ મોટી વહુને મોબાઈલ આવી ગયો ને, હા આ છે ને ખોટા ખર્ચા છે બધા. વેન કરે એકનું જોવે ને એટલે બીજી વેન કરે. એ જેના વગર ચાલી જાય છે ને એની વાંહે રૂપિયા આટલા બધા ન ખર્ચાય. અને નાના મોબાઈલ હોય આપણે ક્યાં ને આમાં બિઝનેસ કરવાનો છે, મેલ ઈમેલ કરવાના છે, કેવા કોઈ આપણે વિડીયોના શૂટિંગ કરવાના છે, ગામમાં મૂકવાના હોય. લ્યો પપ્પા ચા. બેસો હવે બેટા. શું થયું? કેમ તમે ટેન્શનમાં હોય એવું લાગે છે? ટેન્શનમાં તો હોય જ ને, આ ઘર ચલાવવાનું અને અમે બધાને જોતા હોય, રૂપિયા બધા પાણી જેમ વાપરતા હોય તો થોડા બચાવવા પડે ને. માનવી છે કે તમે નાના છો અત્યારે હરવા ફરવાના દિવસો છે, પણ એનો મતલબ એવો તો નથી ને કે આપણી પાસે જેટલું કમાતા હોય એટલા પૂરેપૂરા આપણા મોજશોખમાં વાપરી નાખવી. એટલે બધા માટે હું તો કહું છું કે જે કંઈ કમાતા હોય ને એમાંથી 30-40% બચત કરો ને તો ભવિષ્યમાં ક્યાંક ઇમરજન્સી આવી તો કામ લાગે. આ જો તારું જોઈ અને સીમાને પછી મોબાઈલ લઈ દેવો પડ્યો. તમે ફરવા ગયા હતી કે મારે ફરવા જવું છે, પણ થોડીક તમારે લિમિટ રખાય. પણ મમ્મી અમે લિમિટ તો રાખીએ છીએ. કેટલા 5 મહિના થઈ ગયા અમે ઘરની બહાર પગ નથી મૂક્યો. 5 મહિના પછી અમે સાપુતારા ગયા, અને એ પણ મારી બધી ફ્રેન્ડો જતી હતી એટલે સાથે ગયા. 5 મહિનામાં એકવારે ફરવા નહીં જવાનું. આમ જોવો તમે, આપણે બાજુવાળા માસીના છોકરાનો હોવ દર અઠવાડિયે શું રવિવારે ફરવા જાય છે. પણ જાય એનો ઘરવાળો કમાતો હોય ને વધારે એટલે જાય. આપણે તો ઘરમાં માંડ પૂરું થાય છે. હા, ઘરમાં માંડ પૂરું થાય છે, પણ એ તમારા લોકોનું ને. મારો 20,000 પગાર છે, એમાં અમારું તો પૂરું થઈ રહે છે. જે 2-5 હજાર રૂપિયા વધે છે એમાંથી અમે હરીએ ફરીએ ને મોજ કરીએ છીએ. કેમ એમાં શું વાંધો છે? કેમ તમે ઘરમાં 2 જણા રહો છો? અમારી જવાબદારી નથી તમારા પર? આ તમને પાળી પોસીને મોટા કર્યા, નોકરી ધંધે લગાડ્યા, લગ્ન કરી દીધા, એટલે હું બસ તમારું જ કરવાનું.
ઘરની જવાબદારી બીજી ઉપાડવાની નહીં તમારે. મમ્મી તમે જ્યારે દેવાંગ પાસે પૈસા માંગો છો ત્યારે કોઈ દિવસ એને તમને ના પાડી 100 રૂપિયા માંગો 50 રૂપિયા માંગો આપે જ છે ને. પણ 100 રૂપિયા ને 50 રૂપિયા અત્યારે શું થાય? તું વિચાર તો કર, દવાખાને જાય ને તો 2-5 હજાર તો આમ ચટણી થઈ જાય છે. તો એ જ તો અમે કહી રહ્યા છીએ કે અત્યારે પૈસા તો પાણીની જેમ વપરાઈ રહ્યા છે ને. અને આમ પણ પહેલાંની જેવું નથી રહ્યું હવે. અમારા પણ શોખ હોય, અમારી પણ ઈચ્છાઓ હોય જે આજના સમય પ્રમાણે અમને લાગે છે કે પૂરી કરવી જોઈએ એટલે કરી રહ્યા છીએ. એ શોખ પૂરા કરો, કોઈ ના નથી પાડતું, પણ આ લાખ 1.5 લાખ રૂપિયાના આઈફોન મોબાઈલ લ્યો એની કરતાં 15-20 રૂપિયાના મોબાઈલ ક્યાં નથી મળતા બજારમાં? તો અમને શું કામ કહો છો પપ્પા? એ વાત તમે મોટા ભાઈને કહો ને. મેં આને આઈફોન લઈ દીધો એ તો જૂનામાંથી લઈ દીધો હતો. હવે મોટા ભાઈ તો પેટી બેગ હપ્તેથી આઈફોન લાવીને બેઠા છે ઘરમાં. હપ્તા ક્યાંથી ભરીશું? એ તમે મોટા ભાઈને ના સવાલ કર્યો? એ આનો જોયો ને એટલે પછી સીમાએ વેન કર્યું એટલે લઈ દેવો પડ્યો. પણ મમ્મી ભાભી તો મારા કરતાં મોટા છે, એને સમજવું જોઈએ કે નહીં? એ સમજણ બધાએ દાખવવાની હોય, પરિવાર ચલાવવાનો હોય ને, નાના મોટાનો સવાલ નથી. બધાએ પોતાનું યોગદાન આપવું જોઈએ આ પરિવારને આગળ ચલાવવા માટે. અને બધાએ છે ને થોડું ઘણું છે ને સમજણ હોતને દાખવવી પડે. સમજણ દાખવીને શું મળવાનું છે પપ્પા? જો જીવન એકવાર મળે છે અને શાંતિથી અને એન્જોય કરતા કરતા જીવી લેવાનું હોય. હવે બચત કોણ કરે? બચત તો કીડી મકોડી કરે, આપણી જેવા નહીં. આપણે તો સિંહ કહેવાય. સિંહ ક્યારેય બચત કરીને જીવન ન જીવે. એને જ્યારે શિકાર મળે ને, જ્યારે ભૂખ લાગે ત્યારે શિકાર કરી લે. બાકી આ બધા સપના પપ્પા ખોટા છે. હું વિચારું છું ત્યાં સુધી પૈસો છે તો આપણે છીએ. સોરી, હું વિચારું છું ત્યાં સુધી જો પૈસો હાથમાં હોય તો પૈસો એ આપણો મેલ છે. મેલ કાઢી નાખવો જોઈએ ને. એટલે પૈસો આવે એટલે વાપરી નાખવાનો અને જિંદગી મોજથી જીવવાની બસ. એ લાડકોટી તમને મોટા કર્યા, જે જોઈતું હતું એ લાવી આપ્યું, એટલે આ તમારી છે ને મેન્ટાલિટી બની ગઈ. અમારી જ ભૂલ છે. એટલે પપ્પા તમારું કેવું એમ જ છે ને કે અમે આખી જિંદગી ઘરમાં ને ઘરમાં ચાર દિવાલની વચ્ચે કાઢીએ, અમારે ક્યાંય બહાર ફરવા જવાનું જ નહીં. લગ્ન અમારા થયા ને લગ્ન પછી પણ અમે બહાર ફરવા નથી ગયા. કે શહેરમાં બાગ બગીચા અને ફરવાના સ્થળો ક્યાં ઓછા છે કે આટલો લાંબે પલે જવું પડે તમારે ઘડીએ ઘડીએ? એ પપ્પા તમારા જમાનામાં બગીચામાં જતા, અત્યારના જમાનામાં કોઈ બગીચામાં નથી જતું. આમ પણ નાનું આમ તો ફિલ્મ જોવા જઈએ ને તો પણ 400 રૂપિયા ટિકિટ હોય છે. એટલે આ બધું પપ્પા તમને નહીં સમજાય. આ મોડર્ન યુગ છે. આ તમારો જમાનો નથી, અમારો જમાનો છે. અમને અમારી રીતે જીવવા દો ને. તો તમે ને મમ્મી દવાખાને જાઓ છો ત્યારે 5-6 હજાર તો એમાં નાખીને આવો છો દવામાં. અમે કઈ બોલીએ છીએ એમ અમે ફરવામાં નાખીએ છીએ. બેટા બીમારી છે, અમને શોખ નથી થતા રૂપિયા ખર્ચવાના. એ કાળે આ કડવી દવાઓ પીવાનો અમને કંઈ બહુ હરખ નથી થતો કે અમે લઈ આવી દવાખાને જઈને બધી. અને એ તો જરૂરી છે, બીમાર પડીને તો દવાખાને જવું. આ ફરવાનું જરૂરી નથી કે ટાઈમ થાય એટલે વયું જ જવાનું ફરવા. હા તો પણ તમારી બીમારી કરતા તો સારું જ છે ને. તમે લોકો અમને શિખામણ ના આપો કેમ જીવવું કેમ નહીં. અમને મહેરબાની કરીને અમારી રીતે જીવવા દો બસ. એ બધું મારે કંઈ જોવાનું થતું નથી. તારો પગાર જે આવે છે ને એના 50% તારે ઘરમાં આપવાના થાય છે. 1 રૂપિયો પણ હું નહીં આપું પપ્પા. હું શું કામ ને આપું? મોટા ભાઈએ તમારી જવાબદારી લીધી છે ને તો નિભાવશે. બસ એ મોટા ભાઈ કઈ ગધેડી નથી પકડી કે બધાની જવાબદારી રહેતો ફરે. અને આ ઘરમાં તારે રહેવું હોય ને તો કઈ મફતમાં નથી રહેવાનું તારે, નકર થાવ હાલતી ના. તારી ફરજ બને ને અડધો ખર્ચો ઉઠાવવાની. હા, મેં તમને કહી દીધું ને મમ્મી, હું 1 પણ રૂપિયો આ ઘરમાં નહીં આપું. હું જે કંઈ પણ કમાઉં છું ને એ બધું મારી દેવાંગ દેવા હું પાણી લઈ આવું. પાણી લાવજો. દેવા શું થાય તને બધા? પાણી લાવવાને કેટલી વાર લાગે છે? પાણી પીવું કહ્યું તું ને તમને કે રાડું ન ખાઓ એને. પાણી પીવું. એક કામ કરો, હાલો ડોક્ટર લઈ જાઓ, હાલો. ચાલો ત્યાં. આ મોટા ભાઈનો ફોન કેમ નથી લાગતો? હજી એકવાર લગાવી જો. અરે સિયા, મોટા ભાઈ હું તમને જ ફોન કરું છું, કેમ તમારો ફોન સ્વિચ ઓફ આવે છે? અરે મારો ફોનમાં બેટરી લો છે એટલે બંધ થઈ ગયો છે. કેમ, શું થયું? શું કામ હતું? દેવાંગને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. કેમ, શું થયું છે ને? એ પપ્પા જોડે બેસીને વાત કરતા હતા તો એને ઉધરસ શરૂ થઈ ગઈ
અને હોસ્પિટલ પહોંચ્યા ને તો એમને ઉલટી થઈ અને ઉલટીમાં બ્લડ નીકળ્યું. હા, અને ડૉક્ટરે બધા રિપોર્ટ કરાવવાનું કહ્યું છે. મારી પાસે જે ભેગા કરેલા ને બધા થઈને 30,000 હતા એ તો પૂરા થઈ ગયા અને હજી હોસ્પિટલ 1.5 લાખ ભરવાના છે અને બીજા જે થશે ને એ અલગ. તો મોટા ભાઈ કંઈ મદદ કરો મારી પાસે તો કંઈ પૈસા નથી હવે. સીમા, કેમ તમારો ફોન નથી લાગતો? ક્યારની હું ફોન કરું છું. અરે હું હોસ્પિટલ ગયો હતો અને મારા ફોનમાં બેટરી લો છે એટલે બંધ છે. આ ટિફિન તૈયાર થઈ ગયું છે, તમે લઈ જાઓ. હા, એ તો વાંધો નહીં, પણ હું શું કહેતો હતો કે ત્યાં કમસે કમ 2.5 લાખનો ખર્ચો અત્યારે થાય એમ છે અને ડૉક્ટરે ભરવાનું કીધું છે. તો એક કામ કરીને તારા પેલા ઘરેણાં છે ને એ મને આપ ને, તો હું ઘરેણાં અત્યારે મૂકી આવું. તમને હું શું કહું છું, આ મારો ફોન લાવ્યા છો ને નવો, એ માર નથી જોતો, એ વેચી નાખો તમે, થોડીક આપણને રાહત રહેશે. જો મારી વાત સાંભળ, હવે એ ફોન વેચવા જશું ને તો 50% રૂપિયા આવશે, એટલે એનો કોઈ મતલબ નથી. તું એક કામ કર, તારા ઘરેણાં છે ને એ તું મને કાઢી નાખ, એટલે હું આપણા પેલા ઓળખીતા સોની છે ને ત્યાં મૂકીને પૈસા લઈ આવું અત્યારે. એટલે અત્યારે તો આપણું કામ પૂરું થાય પછી જોયું જશે જે થાય તે, બરાબર? તું મને ઘરેણાં કાઢીને આપજા જલ્દી. હા, આમ તો કંઈ વાંધો નથી, દિવાંગભાઈને સારું છે ને? વાંધો નહીં આવે, ડૉક્ટરે કીધું છે, પણ હવે અત્યારે ઓપરેશન થાય પછી ખબર પડે બધું. તું મને ફટાફટ ઘરેણાં આપની. ચાલ, બીજું કાંઈ મંગાવ્યું છે? એ બીજું તું ઘરેણાં આપ મને, બીજું કાંઈ નથી જોતું. હા, લાવ. આરામથી આરામથી પગ ઉપર લે. બસ. બેટા, તું જરાય ટેન્શન લેમાં. હવે તો જો દેવાંગને સારું થઈ ગયું છે અને હમણાં હોસ્પિટલથી આવતા જ હશે. માતાજીની દયાથી ઓપરેશન પણ સરસ થઈ ગયું છે. પણ મમ્મી, આવું બધું અચાનક કેમ થઈ ગયું? મને તો કંઈ સમજ નથી પડતી. યાર, તું ટેન્શન ના લે, હમણાં બધા ઘરે આવી જશે. હા, લેજો. હા, આવી ગયા. બેટા બેસ, લે શાંતિથી બેસ. બેસો. આરામ. શું કહ્યું ડૉક્ટરે? જો હવે જરાય ચિંતા કરવા જેવું નથી. હા, થોડી પરેજી રાખવાની છે. 15 દિવસ પછી બતાવવા જવાનું છે. ત્યાં સુધી દવા, અરે દવા અને ફાઇલ તો ગાડીમાં રહી ગઈ છે. સારું, હમણાં હું લઈ આવું અને દવા બધી સમજાવી દઉં છું, એટલે વ્યવસ્થિત એને 3 ટાઈમ પાવાની છે દવા. હા મોટા ભાઈ, મારે તમને એક વાત પૂછવી છે. ભૂલ્યું? ભાઈ, ઘરમાં તો રૂપિયા નહોતા, તો પછી મારું આ ઓપરેશન કરાવવાના રૂપિયા ક્યાંથી આવ્યા? જો એ બધી ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે બધું થઈ ગયું છે ને, તું સારું થઈ જઈશ ને પછી આપણે બધી નિરાતે વાત કરશું. મોટા ભાઈ, મને ખબર છે મારા ઓપરેશનનો ખર્ચો 4 લાખ રૂપિયાનો આવ્યો છે ને, તો આટલા બધા રૂપિયા ક્યાંથી લાવ્યા? જુઓ મોટા ભાઈ, તમને મારા સમજે, સાચું કહો, મને આ રૂપિયા ક્યાંથી લાવ્યા હતા? એ હું તમને કહું છું. સિયા, હા મોટા ભાઈ, હવે મને બોલવા દો. દેવાંગ, મોટા ભાઈએ ભાભીના બધા ઘરેણાં વેચી નાખ્યા. હા, અને એ પૈસા ડૉક્ટરને આપ્યા હતા. મોટા ભાઈ, જે કંઈ પણ થયું છે ને એ બધું મારી ભૂલના કારણે જ થયું છે. જો મેં મારી જવાબદારીઓ સમજીને પૈસાની બચત કરી હોત ને,
તો આજે જે ભાભીના ઘરેણાં વેચવાની નોબત જ ના આવત. પણ મારી જ ભૂલ છે આ બધી. ના દેવજી, તમારી ભૂલ આમાં કશી નથી. આ બધું પરિવાર તો એક જ છે ને. ઘરમાં તમે કરો કે અમે કરીએ, આપણે તો મૂળ એક જ છીએ ને બધા. જો બેટા, આવા કપરા ટાઈમે ઘરના સભ્યો જ છે ને એકબીજાની દિલથી કાળજી લેતા હોય છે. અને એના માટે છે ને રૂપિયા મહત્ત્વના નથી હોતા, નથી ઘરના મહત્ત્વના હોતા. એના માટે તો છે ને ઘરનું વ્યક્તિ જ મહત્ત્વનું હોય છે. એની તકલીફ એ પરિવારની તકલીફ કહેવાય. અને એટલે જ હું તમને વારે ઘડીએ કહેતો હતો કે આવી મુસીબતના દિવસોમાં રૂપિયા છે ને એ ખૂબ જરૂર પડતી હોય છે. અને ત્યારે કોઈની પાસે જો હાથ લાંબો કરીએ ને તો ત્યારે આપણું અપમાન થતું હોય. આ તો ઘરના સભ્યો છે કે એકબીજા સાથે પ્રેમ છે, એકબીજા સાથે સંબંધો છે આપણા, એટલે રૂપિયાને આપણે અવગણીને છે ને પ્રેમને પ્રાથમિકતા આપતા હોય, એકબીજાના જીવનને પ્રાથમિકતા આપતા હોય. પણ છે ને આ બધું માણસને બહુ મોડું સમજાય છે. ભૂલ કર્યા પછી છે ને પસ્તાવો થાય. પહેલાં જો સમજી જતા હોય ને તો એમ કહેવાય કે પાણી પહેલાં પાળ બાંધે. પણ નહીં, માણસ આવેગમાં આવીને બસ ખર્ચા પર ખર્ચા કર્યા કરે. સાચી વાત છે પપ્પાની. અરે આજના સમયની અંદર કોને હોટલમાં જવું નથી ગમતું, કોને ફરવા જવું નથી ગમતું, પણ સૌથી પહેલા પરિવારને પ્રાધાન્ય આપવાનું. મને પણ ફરવા જવું ગમે છે, મને પણ હોટલમાં જવું ગમે છે, સારા સારા કપડાં પહેરવા ગમે છે. તને નાનો ભાઈ સમજીને કઈ કહેતો નહીં. મારાથી જેટલું થાય ને પડતો હતો. મને એવું હતું કે દેવાંગ આજે સમજી જશે, કાલે સમજી જશે અને એની જવાબદારીનું ભાન થશે. પણ તારી મોજ શોખ, તારા ખર્ચા, તારું હરવું ફરવું, તારી આંખ ન ખોલી. કહીને હવે એને માફ કરી દો ને. એને એની ભૂલ સમજાઈ ગઈ છે ને. મેં તો એને માફ કરી દીધો જ છે, પણ આ તો આજે એને એની જવાબદારીનું ભાન થયું ને એ જ મોટી વાત છે. કાંઈ નહીં, જે થયું એ બધું ભૂલી તું સમજી ગયો ને એ જ મારા માટે બધી વાત છે. કેમ કે તું છે ને તો જ બધું છે ભાઈ. મોટા ભાઈ, મને સમજાઈ ગઈ છે તમારી વાત. મેં હવે સમજાણું કે તમે આ ઘર અને ઘરની જવાબદારીઓ કેવી રીતે નિભાવી રહ્યા હતા. હું તો માત્ર મોજ શોખ કરવા અને મારા સપનાઓ પૂરા કરવા માટે જીવન જીવી રહ્યો હતો. જ્યારે તમે તો તમારા સપનાઓને બાજુ પર મૂકીને આ ઘરના સભ્યો માટે જીવન જીવી રહ્યા હતા. મને હવે સમજાય છે કે કેટલું પ્રેશર હશે તમારા મગજ પર કે જેવો પગાર આવ્યો નથી એવી જાવક શરૂ. ઘરના બિલ્સ ભરવાના, મમ્મી પપ્પાની દવાઓ અને ઉપરથી મારા ખર્ચા, આ બધું જ તમે અત્યાર સુધી ઉપાડતા રહ્યા મોટા ભાઈ. પણ હવે હું પણ તમને પ્રોમિસ કરું છું મોટા ભાઈ, આજ પછી બધી જ જવાબદારીઓમાં આપણા બંને ભાઈનો સરખો હિસ્સો રહેશે. હું મારી બધી જ જવાબદારીઓ સરખે હિસ્સે નિભાવીશ. ખોટા ખર્ચા નહીં કરું અને જરૂર હશે તો હું બચત પણ કરીશ મોટા ભાઈ. બસ આ બધું હવે ધર્મેશ,
મને પણ માફ કરી દો તમે. મેં પણ દેખાદેખીમાં તમારી પાસે આટલો મોંઘો ફોન લેવડાવ્યો. સીમા, તો આજનો સમય આપણા સમાજમાં બધા ઘરે ઘરે આવું ચાલે છે. એકબીજાની દેખાદેખીમાં તમારી પાસે પૈસા હોય ન હોય. હું ન સમજી શકતી. મને એમ થયું કે સિયા પાસે આટલી મોંઘી વસ્તુ છે તો હું પણ લઉં, પણ ઘરનું ન વિચાર્યું મેં કે આપણે કઈ પરિસ્થિતિમાંથી છે. કંઈ નહીં, જે થયું તે હવે તને પણ તારી વાતનું ભાન થયું. અને જો દેવાંગ, અત્યારે તારે જરા પણ પ્રકારનું કોઈ ટેન્શન નથી લેવાનું. આપણે જો સાજા હશું ને, પૈસા તો આપણે આમ કમાઈને આપણું કરજ ચૂકવી દઈશું, પણ તું સાજો થઈ જઈશ ને તો બધાના ચહેરા ઉપર આપોઆપ ખુશી આવી જશે, આપોઆપ આપણા કામ થઈ જશે. બસ તું જલ્દી સાજો થઈ જા ને પછી આપણે એક સાથે પરિવારે મમ્મી પપ્પા તું હું સીમા અને સિયા બધા સાથે મળી ફરવા જઈશું. હા, જલ્દી સારો થઈ જઈશ અને જલ્દીથી આપણે ભાભીના ઘરેણા પણ છોડાવી લઈશું. હા મોટા ભાઈ. હા બેટા, બસ એટલું ધ્યાન રાખજો કે આ જીવન ખૂબ લાંબુ હોય છે અને એમાં નાદારી કરવા જઈએ ને તો આવનાર સંજોગોને આપણે છે ને પહોંચી નથી વળતા. એટલે સમજદારી દાખવવી પડે છે અને સમજદારી એમાં જ છે કે જે કંઈ કમાણી કરીએ ને થોડી ઘણી બચત કરીએ, પરિવાર માટે વાપરીએ રૂપિયા, તો એકબીજા સાથે લાગણીઓ જોડાયેલી રહે. આપણા પોતાના સ્વખર્ચે વાપરીએ ને તો એવું તો ઢોરેય કરે છે, પ્રાણીઓ કરે છે. પોતાપણું તો પોતાના માટે તો બધું કરી લે, પણ આપણે માણસ છીએ. આપણે જે પરિવારમાં જન્મીને મોટા થયા છે એમાં ઘણા લોકોના ઋણ હોય આપણી ઉપર, અને ઋણ થકી આપણે એના ચૂકવણું કરવા પડે બેટા, કરવા પડે. સાચી વાત છે પપ્પા. તો ચાલો, જાગ્યા ત્યારથી સવાર.